જરૂર નહીં. શું નિરાલમ, જેને લોકો ભગવાન કે છે એ ભગવાન અમારે નિરાલમ. અને તમને શુદ્ધાત્મા આપ્યો છે. તમને તો શુદ્ધાત્મા એટલે શું? એ શબ્દાવલંબન આપ્યો. શું આપ્યું છે? એટલે આ તમારો મોક્ષ થવાનો નક્કી, પણ નિરાલમ થવાનું તો વાર લાગશે. સમજ પડે ને? તેનો ઉતાર ના કરશો તમારે. આ મોક્ષ થવાનો સિક્કો વાગ્યો છે. એ વાંધો પડે એવું છે નહીં. શબ્દાવલંબન છે. શું છે? અને આ નિરાલમ છે. ચાર વેદ પૂરા થાય ને તાર વેદ ઇટસેલ્ફ બોલે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તાર મેં તમને કહ્યું કે ધીસ ઇઝ ધેટ. આખા વેદ નું પૂરું પારાયણ 1 કલાકમાં કરી આવ્યું ને કરી આપ્યું. સમજ પડે ને? આમ શાસ્ત્રોમાં ના હોય આત્મા હું મળે બોલું તે ન હોય. આ બધું વિગત બોલું ને એ તો પાપ ધોવા માટે કરું છું. સમજ પડે ને? આત્મા તો સંજ્ઞાથી સમજી જાય. એક આત્મા બીજા આત્માના સંજ્ઞાથી સમજી જાય. ભગવાનની કૃપા ઉતરે છે, જાગૃત થઈ જાય અને પછી ભૂલાતો નથી. ત્યાર પછી ભૂલાયા નથી ને? એ ભૂલાયો નથી ને? તમને ભૂલાયો છે? આ કાકા પૂછે છે કે મોક્ષ આ અવતારમાં થઈ જવાનો? ના, 1 અવતાર 2 અવતાર પછી. કારણ કે અમારી આજ્ઞા પાળો છું ને. આજ્ઞા ના પાળતો હોય, તમે આજ્ઞા પાળો છો એટલે કરતા થયા એટલાના, એટલે એનું કર્મ બંધાયું. પુણ્ય બહુ બહુ મોટું પુણ્ય. એટલે 1-2 અવતાર પછી અહીંથી મોક્ષ વર્તવો જ જોઈએ. અહીં થોડા વખત પછી તમને સમાધિ જીવન રહેશે તમારું લાઈફ. થોડા વખત પછી સમાધિ લાઈફ. તમે મારી જોડે ટચમાં જેટલું વધારે રહેશો એટલું તમે બધું પૂછી જશો અને બધી ચાવીઓ તમારી પાસે હાથમાં આવી જશે. તમે સમાધિ જીવન ઉપાધિ ની મહી સમાધિ રહે તો સાચી સમાધિ. નહીં તો આ લોકો બહાર બેભાન થઈ જાય. સમાધિ નો એ તો હું કહેવાય. શું કહ્યું? હું કહેવાય. આ લૌકિક સમાધિ હોય ને તો હું કહેવાય. ઉપાધિ ની મહી સમાધિ રહી છે. ગમે એટલી બહાર વધુની ઉપાધિ હોય એની સમાધિ રહી છે. આ અવતારમાં શું કરી આપો? ભાઈ પૂછે છે આ અવતારમાં મોક્ષ થાય એવું કરી આલો ને. કોણ કે છે? હું કઉ છું. તમે ભાદરણ પડ્યા છો ને? તો ભાઈ ને કહે કે ભાદરણ વાળા દાદા ભગવાન એવું કેતા હતા કે ખીચડી તરમાં તું મને 5 મિનિટ કરી આલ. કહે શું કહ્યું? એટલું કે છે તબ થઈ જશે. ખીચડી ને વાર લાગે છે. હું જ ઉતાર્યા છે. જે લાખ અવતારે કરોડ અવતારે આત્મા ના પામે માણસ. કરોડ અવતારે આત્મા ના પામે. મોટા જૈન ના સાધુઓ પૂછ્યા તો આગળ આત્મા શું છે? દેહાદ્યાસ જાય નહીં, ક્યારેય પણ ના જાય. બધા એવું કરી આપો કે પેલો દુર્યોધન શું કે છે કૃષ્ણ ભગવાન ને? અરે કૃષ્ણ ભગવાન, ધર્મ ને હું જાણું છું અને અધર્મ ને હું જાણું છું, પણ ધર્મની પ્રવૃત્તિ થતી નથી અને અધર્મની નિવૃત્તિ થતી નથી. માટે કઈ કશું કૃષ્ણ ભગવાને કહ્યું નહીં. ધર્મ ને અધર્મ થી પર છે આ વસ્તુ. આ ધર્માધર્મ નહીં. ધર્મ એટલે સારું કરવું અને અધર્મ એટલે ખરાબ કરવું. શું કરતા પણ બહારનું છે. આ દેહાધ્યાસ સહિત છે. શું છે? આ તો નિકાલ જ કરો. હારા જે આવ્યું ને જે ડિસ્ચાર્જ થવા આવ્યું એનો નિકાલ કરી નાખવાનો. આપણા મહાત્મામાં ખરેખરી સમાધિ કોઈને વર્તે છે? ખરેખરી એકદમ એકચ્યુઅલી એક્ઝેક્ટ ખરેખરી ખૂબ સમાધિ ઉભો થઈ જાય છે. ખૂબ સમાધિ જેને વર્તે તુહી એને લોકો બહુ મોટું માની દે. શું અમને તુહી ના જાપ જાત કે છે. અરે હું એથી કઈ ક્રોધ માનમાં લોકોને ઘટે નહીં. આમ જરા ખરી કરીએ ને તે ફ્લેણ મળે, મોટી ફ્લેણ મળે. જેમ મોટો પ્રખ્યાત હોય ને તેમ વધુ વાસના વાળો હોય. કેવો હોય? વધુ વાસના વાળો. જેમ મોટો પ્રખ્યાત આ બધા લોકો કરાય છે ને એ વધારે વાસના હોય. એક જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની પુરુષ એટલા જ નિર્વાસનિક હોય ને એની વાણી વાસી ના હોય, વાસના વાળી ના હોય. એ વાણી તર્થ ફળે. આ બ્રહ્મચારી લોકોને છે તે બધાને છે તે વચન બળ અમારું કામ એટલું બધું કરે કે અમારું વચન પેઠું જ કામ કર્યા વગર રહે. 15-20 દાડા છે મજા કરી લો ફરી. અને ફરી જરા ફેરો મારવો આમ કે જો હોય ને તો થોડો મારવો ફેરવો. આ તો બધું દુનિયા ચાલ્યા કરશે. શું ચાલ્યા? બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. શું છે? બધે એવું આ ડિસ્ચાર્જ એટલે નિરંતર વગડ્યા જ કરું. શું કહ્યું? અને વગડ્યા પછી કશું રહેવાનું નથી. એમાં ચિંતા નહીં કરવાની. એ કે છે કે મરી જવાય તો કશો નથી. નોંધ કરી કે શું કહ્યું?
તે વાંધો નહીં. અને કે છે ના આવત 25 વર્ષ જીવ્યા છે તે તો એ નોંધ અમે કરી કે સમજ પડે ને. આ બધી તમને અહીં સાયન્ટિફિક વાત બધી આપણે સમજી લેવા જેવી છે. આ કોઈ વખત આ જ્ઞાન ખુલ્લું નહીં થતું. આ બધું જ્ઞાન બધું દબાઈ રહેલું જ્ઞાન છે. આ આવરણ 4 વેદ 4 ભણે ને 4 પાર આવે શું આત્મજ્ઞાન એ જેવી તેવી વસ્તુ નથી. સમજ પડે ને. આ બધા જે આત્મા કે છે ને બાવા બાવો સાધુઓ તે નથી. આત્માનો પડછાયો જોયો નથી. એ તો ખાલી બૂમા બૂમ કરે. એમને જયારે તો આમ કરીએ ને હરી કરીએ ને તો ફેણ મળે. અને કેટલાક ટાઢા છે ને સ્વભાવના તેને માર કરીએ તો બોલે નહીં. પાછા ભાઈ ઠંડા સ્વભાવના છે. કેવા છે? ઠંડા સ્વભાવના પણ. હા, અને ઉગ્ર સ્વભાવના ખરા. 2 જાતના. ઠંડા ને માર કરીએ તો કઈ બોલે નહીં. બસ એવું નક્કી થઈ કે નહીં. માણસ મરી જાય પછી આત્માનું શું થાય છે? કમલેશ ની જોડે ભણે છે આ. વિમલ પેલો કમલેશ છે ને શૈલેષ નો ભાઈ, એની સાથે આ બધા ભણે છે, આવ્યા છે. માણસ મરી ગયા પછી શું થાય છે? ડોક્ટર નાડી જોઈને કે શું કે છે? અહીંયા ડોક્ટર નાડી જોઈને પછી શું કે છે? માણસ મરી ગયો છે. માણસ મરી ગયો છે. મરી ગયો એટલે શું થયું? પણ એમાંથી એને મોડું આંખી એનું એ જ છે. ગયું શું? જીવ નીકળી ગયો. હે? જીવ નીકળી ગયો. હા, જીવ છે ને કે છે આત્મા હે આત્મા આત્માને જીવ કહેતો, જીવ ને આત્મા એક જ કહેતો ને. કહેવાત ને આત્મા જુદો, જીવ જુદો. જીવે મરે એ જીવ, આત્મા તો અમર છે. ખબર પડે ને? જીવે મરે એ જીવ. આત્માનું શું થાય છે એમ કે? બીજી યોનિમાં જ્યાં સુધી પોતાનું છે સેલ્ફ નું રિયલાઇઝ ના થાય ત્યાં સુધી બધી યોનિઓમાં ભટક કરે છે. ત્યાં સુધી મનમાં તન્માયાકાર થાય છે, બુદ્ધિમાં તન્માયાકાર થાય. તન્માયાકાર થવું એટલે યોનિમાં બીજ પડવું. શું કહ્યું? કૃષ્ણ ભગવાને કહ્યું કે યોનિમાં બીજ પડે છે, તેનાથી સંસાર ઉભો રહ્યો છે. યોનિમાં બીજ પડતું બંધ થઈ ગયું, ખલાસ થઈ ગયું. એ બધા કર્મો, કારણ કર્મો, કારણ દેહ કહેવાય. શું કહેવાય? આત્મા કારણ દેહ. અને ત્રીજું છે તે ઇલેક્ટ્રિકલ બોડી. આ ત્રણ હાથે નીકળે છે. શું છે? ઇલેક્ટ્રિકલ બોડી. ઇલેક્ટ્રિકલ બોડી જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી દરેક જીવમાં ઇલેક્ટ્રિકલ બોડી હોય જ. ને એ પચાવવાનું કામ કરે, લોહીથી ઉપર ચડાવે, નીચે ચડાવે, પચાવવાનું કામ કરે, બધું કામ અંદર કર્યા કરે. અરે આ ક્રોધ માન માયા લોભ ઇલેક્ટ્રિકલ બોડી લીધે થાય છે. ને ગુસ્સો એ કઈથી કે આ દેહ કઈ ઉકળ્યો કઈ બધું ઇલેક્ટ્રિકલ બોડી નું શોખ છે બધા. શું છે? બીજું તારે શું સમજવું છે? શું તારું નામ છે? વિમલ. હે? વિમલ. જુગલ? વિમલ. અમે ખરેખર દાદા છો કે છે? દાદા તો દાદા ને અહીંયા આગળ મરવું પડે. જે દાદા થાય તે ભાઈ ને દાદો થાય તો જ મરવાનું હોય ને. લોક મરવાનું થાય ને તારે લોકો દાદા દાદા કરે એટલે દાદા ના મનમાં ટેસ્ટમાં રીતિયા કરે કે દાદા તો મરવાનો વખત આવ્યા હતો. અમે તો ખરેખર શુદ્ધ આત્મા છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ. ને અમે એ બી આગળ બહુ છે પણ તારે વાત બધી કરવા જેવી શુદ્ધાત્મા તો છીએ અમે. સમજ પડે ને? તું અમને ગા બોલું ને કઈ દાદા ચોર છે તો હું તને કહું ભાઈ ત્યાં કદી જ વાણ્યું કે દાદા મેં કોટની પાર પર લખેલું દાદા ચોર છે. બરોબર, કરેક્ટ છે વાત. સમજ પડે ને? સમજાય છે ને? તારા નબળીઓ છે કે નહીં? દરેક માણસ અક્કલ તને કહે તો તને અસર થાય કશી? થોડી ઘણી. આ વનસ્પતિ તોડીએ એમાં પાપ નથી? શું કરીએ? આ વનસ્પતિ તોડીએ એમાં પાપ છે કે નહીં? આ પાપ તો નરું આ જગત જ પાપમય છે. ખબર પડે ને? હા. જયારે આ દેહ નો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય. નહીં તો પાપ આ દેહ નો માલિક છે તો બધી પાપ જ છે બધો. હવા લેતો જેટલા જીવ મરી જાય, છોડતા જેટલા જીવ. શું આમથા આપણે હેડીએ નહીં તો કેટલાય જીવોને આપણો ધક્કો વાગ્યા કરે, દેખાતા નથી એવા જીવો. શું પાપ જ છે બધું. પણ હું આ દેહ નથી, હું એવું જયારે ભાન થશે દેહ નો માલિકી પણ નહીં હોય ત્યારે પાપ નિષ્પાપ થશે. હું દેહ નું માલિકી પણ નથી, આ દેહ નો 20 વર્ષથી માલિક થયો નથી.
આ મનનો માલિક નથી, આ વાણીનો માલિક નથી. આ વાણી કોણ બોલે છે તને સમજણ પડે છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ. શું બોલે છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. ઓરિજિનલ ટેપ રેકર્ડ. અને એના પરથી આ બીજી ટેપ રેકર્ડ, એના પછી ત્રીજી ટેપ રેકર્ડ, એના ચોથી ટેપ રેકર્ડ. અને તારામાં કોણ બોલતું છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. શું કે છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. એટલું જો સમજાય ને છોકરાઓ, આ ભણેલો વર્ગ છે. આ વર્ગ આવો ડફોડ નથી, પહેલા જેવું નથી. આ તો એમને માર્ગદર્શન કરનારો કોઈ નથી. કારણ મા બાપ ની જૂની જનરેશન જુદી ને આ જુદી જનરેશન, બે જનરેશન માં ફેરફાર પડી ગયો છે ને, તે મા બાપ છે તે મોડર્ન થતા નથી. અને આ તો જૂના ઓલ્ડ થાય જ નહીં. એ તો શું દવા ચોપડો છો દાદા અત્યારથી જો કંટાળો આવે તો આગળ શું થાય? શું કે છે? અત્યારથી જ કંટાળો આવે તો આગળ શું થાય? તો શું થાય? કંટાળો નહીં હતા શું કરું તું? કંટાળો ના આવવો જોઈએ ને. આપણે આવે છે કે નથી આવતો? આવે છે, બહુ આવે છે. ત્યાર પછી તારા આગળ શું થશે એનો શું તારા વિચાર કરતા? અત્યારે આ મને ઠીકડો મારી ને ફાટી ગયો છે તેને કેવી રીતે મારવા? જય સચિદાનંદ. મને કેજે બધા ઠીંગડા મારી આલીશ તને. ખબર પડી ને કેવી રીતે મારવાના? હે ઠીંગડા કેવી રીતે મારવા? અરે હું મારી આલીશ. એમાં ઠીકડા મારી ફરી ફૂટ કંટાળો જ ના આવે. ખબર પડી ને? કઈ કોલેજમાં ભણો છું? ફેકલ્ટી ઓફ ટેકનોલોજી. શું કે છે? કલા ભવન. હા, ટેકનોલોજી માં ભણે છે, એમ? એન્જિનિયરિંગ માં, ટેક્સટાઇલ માં. ચાલો. કોની જોડે આવ્યો છે? પેલા કમલેશ જોડે. હે? ઉભો છે ને અહીંયા? અહીં કેટલાય મેં જોયેલા. મેં વાત સાંભળી કાલાવાલા કરે છે. કયા સુખના માટે કાલાવાલા કરવા? એટલે આજે પકડ્યું છે અત્યારે તોંડના મારે પકડો એવું ના પકડશો. પકડો તો સમજીને પકડજો. આ પકડ્યું છે તે સમજીને પકડજો. તોંડના મારે પકડો છો એવું ના કરશો. શું કહ્યું? હા ખરું જ દાદા. હા, કુસંગ બેઠો ગમે તરત દહીં થઈ જશે. દહીં વગર દૂધ જે ચા કરવાની છે ને દૂધ પાડી જશે. દહીં નાખ્યા વગર એનો, કારણ જોડે જોડે મૂક્યા હતા ને તે રાતે આખી રાતની હશે દહીં. એવું બને એવું સાંભળ્યું છે? એવું બને એવું તો જાણો છો? જોડે જોડે દહીં દૂધ દહીં નજીક મૂક્યા હોય પાંજરામાં. ખબર નથી દાદા. એવું થાય, એમ થાય ખરું. અમે તો એવું જોયેલું બધું. આ બધા અનુભવ જોયેલા. સારું આટલી બધી અસરો વાળું જગત છે. નહીં નાખ્યા વગર ફાટી જાય. એટલે માટે બહુ સ્ટ્રોંગ રહેવું અને સુખે પાર્વતીનું છે. લાઈન કે બેફામ સુખ મળ્યા કરે. પણ જો કદી આમાં સહેજ ઘૂંચે લક્ષી પડ્યા તો મારે પડે એટલો. માટે અમે તને ચેતવીએ. શું કરીએ? ચેતવીએ. અને ખોરાક એ બહુ એ ના કરી નાખો છે. ખોરાક બહુ ઓછો કરી નાખતી ને, કારણ ખોરાક તો મૂળ તો એક તો ચશ્મા પહેરવા પડે છે. ખોરાક ઓછો ખોવું એટલે લોહીમાંથી અરે આમાંથી જે જ્ઞાન રસ છે ને તે તંતુમાં જતો હોય તો આંખને જે લાઈટ આપે છે એ રસ ના જાય ને, સુકાઈ જાય ભાઈ. પછી બધું નસો બધી જવાની છે ને એટલે ભડક ના માર્યું છે તો એકલું એકદમ ખોરાક બંધ કરી નહીં દેવાનો. ખોરાક ખાઓ પણ ઘી તેલ ઓછું, ઉપર ચૂપલું ઓછું. ખબર પડે ને? ઘી ગોળ તેલ ખાંડ એવું બધું ઓછું. હા બરાબર. બાકી દાળ ભાત શાક ખાવ પચી જાય એવો ખોરાક. શું પચી જાય ને? વીત બહુ ના હોય એમાં. હા કારણ જલ્દી પચી જાય ને. નહીં પચી જાય જલ્દી, પણ પછી લોહી જે થાય ને તે લોહી એનો રોજ વપરાશમાં કામમાં આવે એટલું જ લોહી થયા કરે. હા જરૂર પડતું. આગળનું બધું પ્રોડક્શન હતું તે બહુ ઓછું જ્યુસ થયા કરે. ઘી થી નુકસાન થાય? હે ઘી થી શું થાય? ઘી તો સારું, ચોખ્ખું ઘી હોય તો. તો ચોખ્ખું ઘી હોય તો શું ખોટું? ઘી ચોખ્ખું હોય તો ઘી તો હંમેશા એ માઉસને વધારનારું છે. શું છે? માંસ ને વધારે. માઉસ વધે એટલે વીર્ય વધે ને વીર્ય વધે એ છે તે આમાં ધંધો જ નહીં, લાઈન જ નહીં આવે. પંચાયત નું લાઈન જ નહીં. તમારે તો ખોરાક ખાઓ નિરાંતે. આમ બહુ પછી આમ લોહી થાય એવો ખોરાક ખાઓ. ખોરાક નો સ્વભાવ કેવો છે કે તમે દાળ ભાત કરી એકલા ખાઓ ને ઘી વગર તો લોહી થાય. શું? અને હેલ્પિંગ બધું પ્રોબ્લેમ રહે. કારણ કે કુદરતે એવું નિયમ રાખ્યો છે કે જેને ગરીબ શું ખાય છે તો ગરીબ ખાય છે અને બધું બધો પહોંચે છે. એવી રીતે આપણે પહોંચવું જોઈએ. શું? વિકારી જે થાય એ ખોરાક ના હોય.
વિકાલ થાય એવો ખોરાક ના હોય. શરીરને પુષ્ટિ એ વધારે રાખવો લોહી થાય એવું કરવા ખાવા. નાના છોકરાને આવડા છોકરાને ગરમ ખવડાવે છે પછી એની અસરો બહુ ખરાબ પડે છે. શું છે? હા, મોટા થયા પછી આમ વિકાર બધા બહુ વધી જાય. હા, બહુ વિકારી થઈ જાય છે. અને મગજનો ડગરો ના બહુ ખાતા હોય ને તે તો 16-17 કાલ છોકરો નતો કહેતો પેલો 18 વર્ષનો. હા, જો નતો કહેતો એના ડગરા વાળા બધું બગડી જવાનું. ખોરાક છોકરાને બહુ ખોરાક ના આપવો જોઈએ, કરી પ્રમાણ હચવાવું જોઈએ. આપડે પાટ જડતે એ ગુંદરપાક નું આવડું ડગરું આપે, મગજ નું આવડું આપે. ના એટલે છોકરા આપડા પણ રિવાજ જ છે કે મોહાળમાં ગયો એટલે મગજ નું ડગલું મળે. મોહાળ માંથી મળે દાદા, ઘરે ના આવે પણ મોહાળ માંથી આવે. તને ખબર ને તારા ફાધર કહેતા હતા, તારા ફાધર મધર કહેતા હતા આટલું જ ખાય છે, એવું કે છે ખાતો નથી. એ આ બધા એવું કરતા હતા, આટલો જ ભાત ખાતી બેસી રહેતા હતા. મેં ના ખાઈ બદલે ના વાંખ્યો જતી રહેશે પછી હું આંકડા થઈ જાવ શું થાય. અને બ્રહ્મચારી માણસ કેવો હોય તારી વાંખ નું અજવાળું દેખીને હમો માણસ ફફડી ઉઠે. એની વાંખ નું અજવાળું દેખીને હમો માણસ ફફડી ઉઠે. શું થાય? એવું ખરું કે શરીરમાં જેને જેટલું શરીરની પુષ્ટિ જેને છે એટલા પ્રમાણમાં જેના પાચક રસો જરે એટલું તો નોર્માલિટીમાં ખાવું જોઈએ. આવું છે. હા, આવું છે. એક્સેસ એને ઓછું નહીં. હા, નતા ખાતા. એક્સેસ એને ઓછું નહીં. નહીં, આ ખાતા નતા તે મેં ખાવા અલા આંખો બંધ થઈ જાય, નરમ થઈ જશે, અમારા થતા બંધ થઈ જાય, ઉકાઈ જાય બધું. જો એકલો જ ભાત સી રીતે ખાવ છો? બધા એકલો ભાત અને એકલો જ ભાત ખાતા. કારણ કે આ શરીરનો સ્વભાવ એવો છે કે એને 6 રસ જોઈએ, કટરસ ભોજન જોઈએ. કેવું જોઈએ? 6 રસ ભોજન જોઈએ. તેમાં આપણને કડવો એકલો નથી ભાવતો, તેથી પછી કિરાય લેવી પડે. જો જોડે લેતા હોય કડવો તે તો બહુ ભાવતો નથી, એટલે મેથી બહુ વધારે નાખીએ, બીજી કઈ વધારે કઈ કડવી લેવાતું નથી, એટલે પછી કિરાય લેવી પડે લોકો નહીં. અને બીજો તુરો નહીં ભાવતો એટલે પેલી આઈડિયા લેવી પડે છે. તુરો નથી ભાવતો દાળમાં આવે ને તુવેરની દાળમાં એ તો તુવેરની દાળ એટલી જ છે એક જરાક પૂરી તે ભાઈ તેમાં છોડો ખાઈ ગયા ને એટલે તુર જતું રહે. પાછી દિયલ ચોપડી દીધી રાતે ને તુર દાળ તુરો એ જતો રહે છે એટલે આ હિંમત લેવી પડે. એટલે બિલકુલ એવું ના કરવું. આટલા દાળ ભાત ખાધા હોય તો હજેરો ના પતી જાય. એમને મનને સાદો સંતોષ થાય. ફાધર બધા કાલે એમની ફરિયાદ કરતા હતા કે અમને વાંધો નથી, મારે અમારા છોકરા બધા બહુ છે ને એટલે અમને એવો વાંધો નથી કે અમારે જતો રહેશે કે આવું થશે સારું ઉડતું લોકો કલ્યાણ કરતા હોય તો એવું કહેતા હતા બિચારા. એમ નતા કેતા શું પણ કે ખાય પીએ કે છે. ખાવા પીવાની બાબતે એ છે તે તમને આ વાંક્યો છે ને તે વાંક્યો જોઈશે કે ના જોઈશે? જોઈએ. તમે સાથે નહીં ખાતા એવું સમજતું છું. રિએક્શન આવે છે. રિએક્શન ભલે આવે પણ એક બાજુ આ જોઈશે ને. આ જોઈશે જ. હા, આ જોઈશે ને, નહીં તો આ જતું વાંખ્યો જતી રહે એ થઈ પડે. ખાધા વગર વાંખ્યો કોઈ કે છે આ એનું એવું થઈ ગયું. નોર્મલ ખાવાનું એમ ક્વોન્ટિટી અને ક્વોલિટી નહીં, સાદો ખોરાક ગરીબનો જે ખોરાક છે ને. રોટલા કેવો સારા? રોટલા ના ખવાય? રોટલા છે, દાળ ભાત તેલ ખાંડ એવું બધું ઓછું, આમ સાદું બધું. આપડે જેટલું ખાવાનું એમ કે બને એટલું નહીં. જો ઓકેઝનલી એવું કશું નહીં, કોઈ આગ્રહ કરીને ભાવથી નહીં. ગોળ, તેલ, ચણા તો ઘોડા જેવું થવું હોય તો ખા કે સૌથી વધારે બળવાન પ્રાણી હોય તો ઘોડો. તો ચણા તો થવું હોય તો થા કે ઘોડો શું ખાય? હાજરી શાની કરે? ચણા ને નિરા.
હાજરી ચણાની કરે. બીજું કશું વેરિયત ના ખાય, એ ચણા ખાય. ચણા મઠ ખાય, ચણા વધારે પ્રિય. એની હાજરી હાજરી ચણા. અને હાથીનો ચણા આપીએ તો ના ખાય, પછી શેરડી લાવો કે છે, પંજાબી ચણા બહુ અને ઘઉં લાવો કે છે. ખાય. આ પંજાબીઓ દાદા બહુ ચણા ખાય. પણ અધ્યક્ષ ફરિયાદ ગણાય એવી હોય છે. આ તો ફરિયાદ સારી ના કહેવાય ને. આમ ખાધું તું તેમ ખાધું તું જૂઠ બોલ્યા હતા. પકડી જાય તરત નાનો મોટો. નહીં તે સંયમનો નમસ્કાર છે. ઘાટ એટલો ભાત લઈને ખવાય રહેવાય કઈ લાડવા ખાવાના કેમ છે? તોય મા બાપ પાછળ લઈ કે દસ પાછળ પડ્યા કરે. આટો ઉપર લાઈ જતું ચાલે. નાની ઉંમર છે અત્યારે તો આ ઉઠતું આ તો હજુ કાળી ખીલે છે. આ તો શું હા, તમારા જેવું હોય તો ઘણા ઠીક છે કે કઈ હુકાઈ ગયું, આ ફૂલ ફૂકાવા આવ્યું. આ તો ખીલતી કઈ આંખે હજુ તો હારી જોઈએ તમારે. શું મારી ચકચક તમારી વધારે ચકવી છે? ના ચકવી છે? તમે તો બ્રહ્મચારી માણસ કેવા નાનપણમાંથી. ફેરફાર બહુ સારો છે. આરામ હે ક્રૂડ ફોર્મ. આ પેટ્રોલ નો હોય એટલે ગુણ તો જો કે બધા તમારી પાસેથી ગુણ લઉં. હું કઈ કાચી ગયા નથી. પરસ્પર ફાયદો થાય છે એકબીજાને. હું બધા નાવડા બાળક પાસેથી ગુણ શીખી લઉં, કારણ કે હું લઘુત્તમ તરીકે રહું છું. કેવું? લઘુત્તમ તરીકે લઘુત્તમ થવા માટે આપણા નવરાશ નથી. એટલે આપણું બાળક હોય તેની પાસે ગુણ હોય ને તેને એક્સેપ્ટ કરી દેવાનું. તે પૂતગલ ગુણ છે. શું છે? પૂતગલ ગુણ. પણ તે આપણે એક્સેપ્ટ કર્યા એટલે આપણા પૂતગલ ઉત્પન્ન થયા. શું થયું? આપણા પુત્ર ઉપર થાય. અરે એનો શું હિસાબ બોલે? એને ના થાય ને એનો અવાજ ના આવે. જય સચિદાનંદ. તો જે ફ્રેન્ડ ને ત્યાં ગયો હોય તે ફ્રેન્ડ ને ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તો કે ના તમારે દેવું જ પડે, તમારે ચાલે જ નહીં. એટલે હું કહું મારી તબિયત નથી આવી, જરા ત્યાં કહું શું ફરી કોઈ તાલમાં આવ્યો બીજી જગ્યાએ ખાઈ રહ્યું અને પાછું ઘેર ના ખાવું તો બા કે તું મારી જોડે ખાતો રહ્યું તારે નહીં ખાવું. હા, બાનું મન દુખાય. બાનું મન દુખાય તો ના ખાવું તો મારું બાનું મન દુખાય તો તેટલા વાર થોડું થોડું ખાવું અને ઘેર આવીને થોડુંક ખાવું. નાનપણમાંથી આવો પ્રયોગ કરેલો. 3 વખત દિવસમાં 3 વખત બપોરે જમવાનું 1 વખત હોય તેને બધે 3 વખત ખાતો હતો. પણ બધાને રાજી રાખતો હતો, ભાઈ બંને રાજી રાખતો હતો, પેલા બીજાને રાજી રાખતો હતો, બાને રાજી. મારા જેવો કોઈ કરતો જ નહીં હોય આવું તો. એ બરોબર છે, પણ બાને ચાલતું છે. બાને મોટું અને પેલા ફ્રેન્ડને રાજી રાખવું પડે, કારણ કે એમ તો કોઈ બધા ગેસ્ટ આવ્યા હોય મારા જેવો ના બેહારે તો એને પાછું બિચારા થાય. યુ આર કરેક્ટ. અને પછી તેમ છતાંય કે છે ભાઈ 3 વખતમાં વખતે અધિરણ થઈ ગયું. તારે રાતે કહી કે આજ તબિયત બગડી, મજે નહીં ખાવાનું. બરાબર ને? પણ કોઈ નહીં, એ નહીં ખબર. બાને જ ને આટલું નહીં ખોટું નહીં લગાડેલું આખી જિંદગી. હા બા મળે જોવાનો ના મળે બરાબર એવા બા. તેના છતાં આવું કરું શું થાય? 3 વખત ખાતો તો પછી છેવટે કહેલું બહાર બધાને કે ભાઈ 3 વખત કહું તમારે. કોઈ કહે કે ભાઈ સાથી ભાઈ મને પૂછે એ વાત હીરાબા એમને પછી શીખવાડે ને કે કેમ ઓછું ખાવ છે, કે તમારે ખાવાતું કેમ નથી, કે એવું પૂછે જ. હીરાબા જોડે બહાર ખાઈ રહ્યા તો બહાર મને પછી કેવું ખવાતું નહીં તારે સમજી જાય કે ભાઈ કહી દઉં કે બહાર મારે ખાવું પડે, તમારી જોડે ખાવું જ પડે. શું થાય? રાજી રાખીને બધું કામ લેવાનું છે, બને એટલું. બીજું બધું લીધું વ્યવસ્થિત તાબામાં ઠોકર મારી ચાલે એ ના ચાલે. તને કેવું લાગે? મને બધા તમે બધા રાજી રાખો છો, મને જો રાજી રાખો છો એવું જોઈએ, એમને થોડું થોડું રાખવું જોઈએ. મને રાજી રાખો છો, મને રાજી રાખે છે બધા. બાપુ કહ્યું હતું એવું કે કોઈ તમને ખરાબ દેખાતો જ નહીં. ખરાબ તો છે ને નહીં, ભાઈ ખરાબ શું જોવાનું? આપડે સામાન જોવાનો. ડાબડી ને શું કરવાનું? ડાબડી તો અમારી હોય પિત્તરી થાય,
કે લોખંડી હોય? શું તમને રાજી રાખવાના એ તો જોડીએ છે, રાજી જ રહેવાના છે. એક વાર જયારે રાજીપો ઉતરી હોય ફરી કોઈ એ ફરી રાજી એ અભિપ્રાય બદલવાના નહીં. હા, અમે તો બધાને એમ કે પૈણું ના પૈણું એ એમના હાથની વાત નથી, મારા હાથની વાત. હા, વ્યવસ્થિત શું છે જુઓ. એ જારી પડ્યા માટે કે એમના હાથમાં જ કરતા કાલે સવારે સુઈ મન પાછું ફરી જાય એવું ભૂગરી વાગે કરે કરી હા તે આ વ્યવસ્થિત ના આગળ કોઈ પહોંચી હોય નથી. પણ જેને હવે એનો જે અત્યારે ઈચ્છા થાય છે ને તે દેખાદેખી ખરી ઈચ્છા, પણ એમાં સાચી ઈચ્છા કોકની હોય તે ચેત પારે જ છે. એટલે અમને ઈચ્છા વગર વિચાર ના થાય, ઉત્પન્ન ના થાય. એ એમને કૌટુંબિક મુશ્કેલી આવી છે. કેટલું દુખા દેખાદેખી થઈ ગયું છે. તમે વ્યવસ્થિત સમજો છો હું સમજો છું, મને તો વાંધો નથી કે વ્યવસ્થિત માણસ નહીં કરે તો પછી કોઈ ઉપાય જ નથી. હા, અને વ્યવસ્થિત નાયક પાસે દફડવાનું હોય તારે ખોટું દેખાય તે તમે જવાબદારી લેતા નથી. અમે કઈ અમે જવાબદારી લઈએ નહીં. અમે જવાબદારી ક્યાં લઈએ? હા, અમે એમને માર્ગ આપીએ, માર્ગ દેખાડીએ તે રસ્તે ચાલવું. શું વચન બળ આપીએ છીએ અમે એમ તમારે, પણ એમનું કઈ ઠેકાણું ના હોય તો ના કોઈ શું કહે? દેશના આપવા છે, દેશ તમારે અપાય નહીં. દેશના શું કે ભાઈ રેકર્ડમાં જે માલ હતો તેટલી જ શું એમાં અમારે કઈ લેવા દેવા અને આમાં અમારે કઈ પડીએ એ એમની મરજી મુજબ થાય એમ બસ અમે આશીર્વાદ આપવા તૈયાર. શું કહ્યું? પણ મા બાપ ને ખુશી રાખશો તેમ વધારે ફાયદો થશે. શું મા બાપ ને દુઃખી થઈને આપણે ખુશી થઈએ એવું ક્યારેય કોઈ બનાવે નહીં. તું આટલું જ ક્યારે કહું હા બને એટલું સમજાવીને કામ લેજો. એનું ઋણાનંદ ફરક બની જાય, કારણ કે એનું બધું ફેરફાર બહુ થઈ જાય. કાગળ લખે છે ને પેલા આપણે એને કાગળ વાંચતા જ ના પાવે, ગમે જ નહીં આપણે સર બહુ સંસ્કાર એટલે આટલો ફેરફાર થાય છે. મારે શું કહેવું, દેખાદેખી કરવા જેવું નથી, સમજીને કરવા જેવું છે. શું સમજીને? તમારે ત્યાં કેટલા 5-6 છોકરા છે ને દેખાદેખી કાલે આમ ફરે તારે આમ ફરી જાય એમને એવું નહીં કે ભાઈ આમ આપણે સિદ્ધાંત લીધો છે. સાધારણ છોડીને જવાનું ગમતું જ તો આનંદ આવવાનું ગમતું જ પાછો નથી ગમતું આવવું પડ્યું. કર્મ છે નોકરી કરવાના જવું તમારે કોઈ નોકરી જ નહીં કશું આવ્યું. આત્મજ્ઞાન ના આત્મજ્ઞાન તો આપણે આત્મજ્ઞાન બધા બુદ્ધિવાદી જ્ઞાન કરો, આત્મજ્ઞાન નહીં. એમાં જ્યાં બુદ્ધિ નો ભાવ છે એવું જ્ઞાન ના તો દિલ ખુદા પ્રવેશ કરે લાગી જાય તો નહીં દિલ લગી થાય છે એનું વાપરે જ નહીં. એનું નામ દિલ કહેવાય. બુદ્ધિ વચ્ચે અવરોધ કરે જ નહીં કે કોઈ નામ જ ના દે. એ બધી બનાવે આપડા આ પિક્ચર માં જોશે તે સિનેમામાં પેલા મદાલ છે અગ્નિ ઓટોમેટિકલી એટલે તમે સમજ્યા જેમના પગના અંગામ વિજ્ઞાન છે ના વિજ્ઞાન છે. આ અણી છે ને અણી હા તે અણી માંથી અણી ગહાય તો દેવતા જરા જરા સમજે ને તે આવી રીતે આ બધું વિજ્ઞાન થી બધું ઉભું થઈ ગયું. તેના લોકો પછી માનતા થઈ જાય એમ કરી લોકોને ધર્મ લોકોને માનતા કરતા કરે. આવું વિજ્ઞાન નો લાભ ઉઠાવો જોડે જોડે એમ કરી લોકોને ધર્મિષ્ઠ બનાવવા માટે. લોકોને કઈ ખાઈ જવું નથી, માનતું થઈ જાય. માનતો પણ દેવતા ઓટોમેટિક પેદા થાય એવું કશું થાય નહીં. સમજ પડે ને? દેવ ગુપ્ત રીતે તો એ બધું બને તો કરે, દેવ કરે તો કરે. દેવોની સ્થિતિ ખરી. શું થયું તમારે તે કમલા પાસે ગઈ દેશ જોડે આ શ્વાસ ચાલે છે તો હજી દેશ જોડે ગઈ, બાકી દેશ શ્વાસ બંધ દેહ છૂટી. પણ તો એની સાથે મન આત્માના સંબંધ નહીં. મન તો જીવતું જીવતું જ રહે છે અને મોક્ષ સુધી આ શ્વાસ ખરા થઈ જાય.
અને શ્વાસના અને મનનો સ્વભાવ કેવો છે કે જ્યાં શ્વાસ તમે મોકલો ને ત્યાં મન કામ કર્યા કરે. હા હવે શ્વાસ તમે મોકલો સી રીતે? ચિત્ત તમે ગોઠવ્યું હોય એ દુખે છે, અહીંયા આગળ દુખે છે એટલે ચિત્ત અહીં ગોઠવ્યું, હા અહીંયા ગોઠવ્યું એટલે પછી મન ત્યાં જાય, અને મન ત્યાં ગયું એટલે પછી શ્વાસ ન જાય, અને ત્યાં આગળ રિપેર કરવા મળે શ્વાસ. સમજ પડી? એટલે આ યોગી લોકો આમ પોતાના રોગ પોતે મટાડે છે તે આવી રીતે મટાડે છે. શ્વાસ ક્રિયા બંધ કરી દઈને. બધા રોગ મટી થાય જો ચિત્ત ગોઠવતા આવડ્યું ને હા અને મન ત્યાં ગયું કે બધા રોગ મટાડી દે, તમામ પ્રકારના રોગ મટી જાય. આવડું મોટું સાયન્સ હોવા છતાં આપણા લોકો એક્સપર્ટ નથી. હું પોતે એક્સપર્ટ નથી, હું એ પ્રયોગ મારે થતો નથી, જાણું છતાં. તો એનો પ્રયોગ માટે શું કરવું પડે? શ્વાસ બંધ કરી દેવો પડે નાકને દબાવવું નહીં. તારે? ચિત્તનો સ્વભાવ એવો છે કે જ્યાં ચિત્ત જાય ને હા ત્યાં મન જાય. પછી ચિત્ત નક્કી કરે કે એ દુખે છે એટલે મન તો જાય. મન ગયું એટલે શ્વાસ ત્યાં દે છૂટકો. આ સમાધિ લઈને એ લોકો છે ને શ્વાસ ચડાવી દેશે. હા? સમાધિ દ્વારા શ્વાસ ચડાવશે. યોગી લોકો સમાધિ દ્વારા શ્વાસ ચડાવી દેશે હમ. અને શ્વાસ બંધ કરી હમ. અને પ્રાણતંત્રમાં જીવ ચડાવી દેશે. શ્વાસ પોતાનો બંધ કરી અને અહીં અંદર જીવ ચડાવી દેશે. જીવ ચડાવીને શાંતિ આનંદ અનુભવ હશે, પરમાનંદ અનુભવ હશે. એને કોઈ સુખ દુઃખ માલમ પડતું નથી. ના બરોબર. અને શ્વાસ રોકવાથી શરીરના જે રોગ હોય, નબળાઈ હોય હા. એ કે ઓછી થાય શકે. હા. શ્વાસ પર તો બહુ બહુ ફેર થાય. એનાથી મોક્ષ ના થાય, એ શરીરનું સુખ. શરીરનું સુખ આવે, આત્માનંદ ભોગવે. આત્મા તો બહુ કરોડો અવતાર છેટો થાય. આત્મા તો ક્યારે આત્મા ભગવડવા જેવી વાત છે. આ કોઈ પણ જ્ઞાની હોય તો જ આત્માની વાત તો હોય જ નહીં. બધી દેહનો યોગ, મનનો યોગ અને વાણીનો યોગ. વાણીનો યોગ શું? જપ યજ્ઞ કર્યા કરે. દેહનો યોગ તે આમ આસનો પાસનો કર્યા કરે. ખબર પડી ને? આસનો અને એ બધું યોગ ને ને. અને મનોયોગ એ ચક્કરો ઉપર જોયા કરે. જે ચક્કરો છે ને પાસ આ ત્રણ યોગ ની બહાર આત્મયોગ થયો જોયેલો નહીં લોકોએ. તો આ મહાવીરજી સ્વામી થયા, મહાવીર સ્વામી થયા એમને છે તે એકદમ છે તે તપસ્યા ઉભા રહેશે અને પછી બે પેલો ઘોડી છે તે પેલી મારા છે રેખાઓ, તો તે વખત દુઃખ નહીં થયું હોય એમને? હે? મહાવીર સ્વામી જે થઈ ગયા એમને પેલો ગોવાળ્યો કે અરે અહીંયા અમારા બધા જોયા હતા ક્યાં છે, તો કોઈ બોલતા નથી, શાંતમાં છે, જવાબ નથી આપતા, અને રેખાઓ માર્યો તો એ દુઃખ કેમ કઈ સહન થયું છે? બ્રહ્મરંદ્રમાં જીવ ચડાવે તારે ને સલાકાઓ જે માર્યો તે. આ બરું હતું ને? હા સલાકો, બરું. હા બે બાજુ. બરું ગાલી દીધું. હા આ જ્ઞાની પુરુષ તત જ્ઞાનથી જોયું એમને કે આ સ્વનું પરિણામ આવ્યું. હા આપણે એમ ખબર નહીં પડતી કે આ ખેતર જપ્તીમાં ગયું, હા આપણે ના સમજીએ કે સ્વનું પરિણામ આવ્યું. બાકી રૂપિયા વાલચંદ શેઠના રૂપિયા લીધા હતા તેનું પરિણામ આવ્યું. એમ પેલું જ્ઞાની ને ખબર પડી જાય કે આ મેં શિશુ રેડ્યું હતું ત્રીજે અવતાર ભગવાનમાં, તેનું ફળ આવ્યું. એના આગલા અવતારમાં એ રાજા હતા. તે રાજા શું શોખ કે બસ બાર વાજિત્રો વાગે ત્યારે ઊંઘ આવે. સમજ પડી ને? પ્રધાનને કહી રાખેલું કે વાજિત્રો હું ઊંઘી જવું એટલે વાજિત્રો બંધ કરી દેવા. બસ શું કહ્યું? એટલે પ્રધાને પછી એના હાસ્ય ટટું કહી દેલું રાજા સાહેબ ઊંઘી જાય તરત વાજિત્રો બંધ કરી ઘેર જતા છે. હા લોકો વાજિત્ર તોનમાં આવી જાય. પેલા રાજા ઊંઘી ગયા પછી ચાલ્યા કરે કલાક તોનમાં આવે ના કે ના આવે? વાત સમજાય તમે? તોનમાં આવી જાય કે ના આવી જાય? તે તોનમાં આવી જાય. એક રાજા જાગી ઉઠ્યા. અલા મેં તો ના પાડી છે ને મારે હું તો જાગી ગયો નથી જાગી. પ્રધાનને બોલાયા. પ્રધાનને કે બધા કાળમાં શિશુ રેડો ના શિશુ રેડાયું તેનું ફળ આવ્યું. પોતે જ્ઞાન થી માલમ પડ્યું કે આ કોનું ફળ આવ્યું. તમને એમ ખબર ના પડે કે આ જમીન જપ્તી જાય છે, છાતી જાય છે. ખબર પડે હા પડે. તેથી કે કરી રહ્યા કે જવાબ ઉપરથી રકમ ખોળો, જવાબ ઉપરથી શું કે છે
જવાબ ઉપરથી રકમ શોધો કે છે. કે 2 રકમનો જવાબ 144 છે તો રકમો ખોલી કાઢો કે છે. જડ ના જડે 2 રકમનો ગુણાકાર 144 છે રકમો શોધી કાઢો તો ખરી કાઢે ના ખરી કાઢે કે ના ખરી કાઢે કરી કાઢે હા કરી કાઢે 12 44 હો 9 44 હો તે હોદે પણ જે રકમનો ગુણાકાર થયો એ હાથમાં આવે. હે જે રકમનો ગુણાકાર થયો એ હાથમાં ના આવે ને. સમજે ને? 2-4 રકમો આવે. આ 16 9 44 12 12 44 પણ આ 16 9 44 છે કે 12 12 છે એ ખબર ના પડે. હા એ ના ખરું એનો પાછું બીજી શબ્દ મૂકવી પડે પણ લોક તો ગપ્પે ગપ 44 લખી લાવે ગપ ગુણ્યા ગપ 144 એવું ચાલે ને હા બોલું ચાલતું શું કહે છે આપણે આત્મા મળી ગયા પછી આત્માની જે ભાવનાઓ છે જય સચ્ચિદાનંદ. આત્મા મળતો જ નથી કોને તમે એવું કહ્યું આત્મા જતો રહ્યો મકાન છોડી દીધું હા. તો આશા તૃષ્ણાઓ જાય કે ના જાય આશા તૃષ્ણાઓ આપણી ઓછો થાય કે જીવન રહે આત્મા જોડે એ પાછું કાઢી નાખ્યો મન મરે 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 શરીર હમ. આશા તૃષ્ણા ના મરે કહી ગયા દાસ કબીર હા. એટલે આત્મા ભલે જતા રહે પણ આશા તૃષ્ણાઓ ખૂટતીઓ નથી ના છૂટે હે? સીધે છૂટે આત્મા જતો રહ્યા પછી આશા તૃષ્ણા કોણ ભોગા ખોલ્યું નહીં પડી રહ્યું એવું છે ને કે આત્મા આમ નીકળે ને હા. ત્યાર પછી આશા તૃષ્ણા છે તે બધી વારી ઝાડી નીકળે પછી રહી ના પણ જાય આત્માની જોડે જાય કે અહીં નહીં રખડા કરે આપણી આશા જોડે તૃષ્ણાઓ જોડે. હે આત્માની જોડે જાય આ જોડે જ બધું આ લશ્કર બધું ભેગું આત્મા જતો રહ્યો પછી લશ્કર તો અહીં ના જાય આ જોડે જવાનું આશા તૃષ્ણા બધું લશ્કર બધું ભેગું બધું જોડે જવાનું જય સચ્ચિદાનંદ. એટલે આશા તૃષ્ણા મટે ક્યારે કે જયારે હું અંબાલાલ નથી એમ થાય સમજણ નો ફેર પડી જાય તો બધું ફેર પડે